નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ કે મહત્વના સમાચારથી શરૂઆત। ગુજરાતના ખેડૂતો પર આવી રહી છે બેહિસાબ આફત। માવઠા પહેલા ગુજરાત પર ધુમ્મસની ચાદર છવાઈ। રાજ્યમાં ઠંડી અને માવઠાનો ડબલ એટેક ચાલી રહ્યો છે। માવઠાની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે દાહોદમાં માવઠું થયું। સિંગવડના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો। આ તરફ સાપુતારામાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ। સાપુતારા મિની કાશ્મીર બન્યું હોય તેવા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા। તો બનાસકાંઠા, મહીસાગર તેમજ પંચમહાલમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો। વહેલી સવારથી ધુમ્મસભર્યા વાતાવરણથી વિઝિબિલિટી ઘટી હતી। વાદળછાયા વાતાવરણ વચ્ચે રાજ્યમાં ઠંડીનું જોર છેલ્લા 3 દિવસથી ઘટ્યું છે। રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ કચ્છના નલિયામાં હજુ પણ ઠંડીનું જોર યથાવત છે। આ ઉપરાંત અરબ સાગર તરફથી આવતા ભેજવાળા પવનોને કારણે ગુજરાત ઉપર જાણે ધુમ્મસની ચાદર છવાઈ છે। બીજી તરફ અરબ સાગર તરફથી આવતા પવનો બંનેની દિશા વિરુદ્ધ હોવાથી વરસાદની સંભાવના પણ દર્શાવવામાં આવી છે। હવામાન વિભાગે ભર શિયાળે માવઠાની આગાહી કરી છે। હવામાન વિભાગના મતે 26 થી 28મી સુધી ગુજરાતના ઘણા ભાગોમાં થઈ શકે છે માવઠું। સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત સુધી માવઠું કહેર મચાવશે। હળવોથી મધ્યમ વરસાદ ખેતરોમાં ઊભા પાકની પથારી ફેરવશે। થંડરસ્ટોર્મ સાથે હળવો વરસાદ થઈ શકે। માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। इसमें मेनली जो डिस्ट्रिक्ट है, उत्तरीय जो डिस्ट्रिक्ट है गुजरात रीजन की एंड कच्छ में, एंड जो पूर्वीय जो एक्सट्रीम डिस्ट्रिक्ट्स है गुजरात राज्य की, और दक्षिणी जो राज्य नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली, इसमें ऐसा लाइट विद थंडरस्टॉर्म एक्टिविटी होने का चांसेस है। ખ્યાતિ હોસ્પિટલના મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન। હોસ્પિટલો માટે જાહેર કરી નવી એસઓપી। ખ્યાતિકાંડમાં પીએમજેએવાય યોજનાના કૌભાંડ બાદ સરકારે મોટો નિર્ણય લીધો છે। પીએમજેએવાય યોજનાને લઈ સરકારે નવી એસઓપી જાહેર કરી છે, જેમાં હવે કાર્ડિયોલોજી સેવાઓ માટે ફૂલ ટાઈમ કામ કરતા સેન્ટરોને જ માન્યતા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નવી એસઓપીને લઈને માહિતી આપી, જેમાં કાર્ડિયોલોજી, નિયોનેટલ કેર, કેન્સરની સારવાર, ઓર્થોપેડિક, જોઇન્ટ રિપ્લેસમેન્ટ, એન્જિયોપ્લાસ્ટી સહિતની સારવારને લઈ અલગ અલગ નિયમો જાહેર કર્યા છે। ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ મુજબ દર્દીઓ સાથે તમામ મહત્વપૂર્ણ કાર્યવાહી માટે વિડીયો રેકોર્ડિંગ સાથે સંમતિપત્રક ફરજિયાત રહેશે। ડિસ્ચાર્જ વખતે તમામ ડાયગ્નોસ્ટિક રિપોર્ટ્સ અવશ્ય આપવાના રહેશે। યોજનામાં ફ્રોડ અટકાવવા રણનીતિ ઘડાઈ છે। સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટીની રચના કરવામાં આવી છે, જે ગેરવહીવટ અંગે ચકાસણી કરી સરકારને રિપોર્ટ આપશે। સીડીએચઓ દર મહિને 2 હોસ્પિટલનું ઓડિટ કરશે, જ્યારે ફિલ્ડ ઓડિટ દૈનિક 2 થી 3% કેસોનું વિતરણ કરશે। આ નવા નિયમો અને સુધારાઓના અમલથી પીએમજેએવાય અંતર્ગત દેશભરમાં આરોગ્ય સેવાઓ વધુ પારદર્શક અને અસરકારક બનશે। બીજી તરફ પીએમજેએવાયની નવી એસઓપીને ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આવકારી। આઈએમએના ગુજરાત બ્રાન્ચના મીડિયા કોર્ડિનેટર ડોક્ટર મુકેશ મહેશ્વરીએ કહ્યું કે સરકારે ખૂબ જ મજબૂત પગલું લીધું છે। હોસ્પિટલમાં ફૂલ ટાઈમ ડોક્ટરથી જવાબદારી નિશ્ચિત થશે, સાથે જ સમયાંતરે ઓડિટથી યોજનામાં ગેરરીતિ પણ અટકશે। અમદાવાદમાં બ્લાસ્ટ કેસના આરોપીઓનું પોલીસે કાઢ્યું સરઘસ। પોલીસ સકંજામાં ઉભેલા આ આરોપીઓ એ જ છે જેમણે અમદાવાદના સાબરમતીમાં પાર્સલ બ્લાસ્ટ કર્યો। આ એ જ આરોપીઓ છે જેમણે અંગત અદાવતમાં મોકલ્યું હતું બોમ્બનું પાર્સલ। અમદાવાદની સાબરમતી શિવમ રો હાઉસમાં પાર્સલ બોમ્બ બ્લાસ્ટ થયાની ઘટના મુદ્દે પોલીસે 3 આરોપીને પકડીને કાયદાનું ભાન કરાવ્યું। સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બ કેસમાં પકડાયા બાદ નરાધમોને જ્યાં ઘટના બની હતી ત્યાં લઈ જવામાં આવ્યા। દોરડાથી આરોપીઓને બાંધીને સાબરમતી પોલીસ સાબરમતી શિવમ રો હાઉસ ખાતે લઈને પહોંચી। અહીં આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું। કેવી રીતે આખો પ્લાન હતો તે અંગે જાણ કરાવવા મળી। આરોપીઓને લઈને પોલીસે ઘટના સ્થળે પહોંચતા લોકોના ટોળે એકત્રિત થઈ ગયા। એક સાઈડનો રોડ બંધ કરીને આરોપીઓને લાવવામાં આવ્યા। આ કૃત્ય કર્યા બાદ પોલીસે બરાબરનો પાઠ ભણાવતા આરોપીઓ ચાલી પણ માંડ શકતા। કામ જ એવું કર્યું હોવાથી મોઢું પણ ઉપર કરી શકતા ન હતા। મહત્વનું છે કે આરોપી રૂપેણ બારોટે ઘરમાં જ બોમ્બ બનાવ્યો હતો। આરોપીએ બોમ્બ બનાવી પાર્સલમાં પેક કરી અન્ય વ્યક્તિને ડિલિવરી માટે મોકલ્યો છે। શિવમ રો હાઉસમાં બલદેવ સુખડિયાના ઘરે પાર્સલ પહોંચાડીને બ્લાસ્ટ કરાયો છે। અંગત અદાવતમાં આરોપીએ મોકલ્યું બોમ્બનું પાર્સલ। રૂપેણ બારોટ ગૂગલ અને ઇન્ટરનેટના માધ્યમથી દેશી બોમ્બ બનાવવાનું શીખ્યો। આરોપી રૂપેણને પત્ની સહિત તેમના પિતા નિર્બળ હોવાનો અહેસાસ કરાવતા, જેથી તે પરિવારથી એકલો પડી જતા મનમાં માઠું લાગી આવતા અને મેન ઈગો હટ થઈ જતા દેશી બોમ્બ બનાવી આ લોકોને મારવાનો પ્લાનિંગ કર્યો હતો। રાજકોટમાં હથિયાર સાથે હુમલો કરીને હત્યાના પ્રયાસ કરનાર આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું। ગઈકાલે રૈયા રોડ વિસ્તારમાં અહેમદ કટારિયા, અમીન કટારિયા અને નવાઝ શેખ નામના શખ્સોએ સામાન્ય બાબતમાં 2 લોકો પર છરી વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો। આ ઘટના બાદ પોલીસે તપાસ તેજ કરી અને આરોપીએ સકંજામાં લઈ લીધા।
યુનિવર્સિટી પોલીસ દ્વારા 3માંથી 2 શખ્સોને ઝડપી પાડી ઘટના સ્થળ પર લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. આતંક મચાવનાર શખ્સોએ આજે હાથ જોડી માફી માંગી. રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલની બાજુના આવાસમાં લાગી આગ. રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ સ્ટર્લિંગ હોસ્પિટલની બાજુમાં આવાસના મકાનમાં આગ લાગી હતી. આવાસના કમ્પાઉન્ડમાં પડેલી રેકડીઓમાં કોઈ કારણોસર આગ લાગી જતા દોડધામ મચી ગઈ. આ અંગેની લોકોને જાણ થતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા. લોકોએ પાણીનો મારો ચલાવ્યો. ફાયર વિભાગની ટીમને પણ બોલાવી હતી. પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા તપાસ હાથ ધરી હતી. અચાનક આગ લાગતા આવાસમાં રહેતા લોકો પણ ડરી ગયા હતા. રેકડીઓમાં આગ કયા કારણોસર લાગી તે હજુ જાણવા મળ્યું નથી. સુરેન્દ્રનગરના દુધરેજમાં ફર્નિચરના શોરૂમમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. દુધરેજ પાસે મેઇન રોડ પર આવેલ ફર્નિચરના શોરૂમમાં આગ લાગતા લાખોની કિંમતનો મુદ્દામાલ બળીને ખાક થઈ ગયો. શોરૂમમાં રહેલ લાકડાના ફર્નિચરની વિવિધ વસ્તુઓ સહિતનો મુદ્દામાલ આગમાં બળીને ખાક થયો. સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ નથી બન્યો. પાલિકાની ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી. વડોદરામાં વિદેશી યુવતીઓએ કરી દેશી વસ્તુઓની ચોરી તો પાદરામાં સાયકલ ચોર પકડાયો. યુવતીઓ દેશી વસ્તુઓની ચોરી કરતી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વડોદરાના અજવા નિમિટા રોડ પર આવેલી ઓફિસમાં વિદેશી યુવતીઓ ઘૂસી હતી. વાઘોડિયાની ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી યુવતીઓએ ઓફિસના તાળા તોડીને અંદર પ્રવેશી હતી. ઓફિસમાંથી ટીવી, પ્રિન્ટર સહિત 19,000નો સામાન ચોરી કરી ફરાર થઈ ગઈ. આ અંગેની જાણ થતાં કપુરાય પોલીસે વિદેશી યુવતીઓ સામે ફરિયાદ નોંધી. તો વડોદરાના પાદરામાં સાયકલ ચોર પકડાયો. ચોર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી સાયકલની ચોરી કરતો. પોલીસે 9 સાયકલ સાથે ચોરને દબોચી લીધો છે. તો સીસીટીવીના આધારે પોલીસે ઉકેલ્યો છે લૂંટનો કેસ. સુરતની ઉમરા પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં ચેન લૂંટતો આરોપી પકડી પાડ્યો. ઘટનાને અંજામ આપ્યા બાદ પોલીસ ધરપકડથી બચવા આરોપીઓ મોટરસાયકલની રજિસ્ટ્રેશન નંબર પ્લેટ, આગળનો લુક અને પહેરવેશ પણ બદલી નાખતા હતા. જોકે સુરતના ઉમરા વિસ્તારમાં બનેલી ચેન સ્નેચિંગની ઘટનામાં પોલીસે આરોપીઓના માત્ર શૂઝ ઉપરથી ગુનાનો ભેદ ઉકેલી કાઢી 2 પૈકીને એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં 7 જેટલા ગુનાઓના ભેદ પણ ઉકેલાઈ ગયા છે. આરોપીની ધરપકડ કરવા પોલીસે સુરત અને વડોદરા વચ્ચેના 100 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. 31 ડિસેમ્બર પહેલા બોર્ડર પર લોખંડી પોલીસ બંદોબસ્ત, બુટલેગરોને પકડવા કવાયત. 31 ડિસેમ્બરને લઈને સરહદી વિસ્તારની પોલીસ સક્રિય થઈ ગઈ છે. બોર્ડર પરથી રાજ્યમાં દારૂની હેરાફેરી અટકાવવા જિલ્લા પોલીસ વડા દ્વારા બોર્ડર પર ડ્રોનથી ચેકિંગ હાથ ધરાયું. 31ને લઈને જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલા દ્વારા કાવડિયા ચેકપોસ્ટ પર ચેકિંગ હાથ ધરાયું. બ્રથ એનાલાઇઝર વડે વાહન ચાલકોનું ચેકિંગ કરવામાં આવે છે. તો ડ્રોન કેમેરા વડે પોલીસ દ્વારા બોર્ડર પર નજર રાખવામાં આવી રહી છે. ગુજરાત અને રાજસ્થાનને જોડતી બોર્ડર છે. કાવડિયા ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. રાજસ્થાનથી નશાનો વેપલો ગુજરાતમાં ઘુસાડવામાં ન આવે તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. તો 31 પહેલા બુટલેગરો બેફામ છે. દારૂની હેરાફેરી પર પોલીસની ચાપતી નજર હોવાથી સુરેન્દ્રનગરના ચોટીલાના નવાગામની સીમમાં ખેતરમાંથી ઇંગ્લિશ દારૂ સહિતના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયો છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂના કટિંગ સમયે રેડ કરીને 31.02 લાખની કિંમતનો 5,433 બોટલ દારૂનો જથ્થો પકડ્યો છે. સાથે જ ટ્રેક્ટર, ટ્રક અને પિકઅપ વાન પણ જપ્ત કરી છે. રેડ દરમિયાન દારૂનો જથ્થો મંગાવનાર, કટિંગ કરનાર, ટ્રક ચાલક, પિકઅપ ચાલક, ટેન્કર ચાલક સહિતનાઓ સામે ગુનો નોંધાયો છે. તો કેસમાં અન્ય 7 થી 8 શખ્સો નાસી છૂટવામાં સફળ થયા છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસએમસીએ રેડ કરતા સ્થાનિક પોલીસની કામગીરી સામે ઉઠ્યા છે અનેક સવાલ. નર્મદા ગુજરાતની બોર્ડર પર આવેલો જિલ્લો છે. નાતાલના પર્વને લઈને વિદેશી દારૂ અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં ઘુસાડવા બુટલેગરો અવનવા કિમિયા વાપરી રહ્યા છે. ત્યારે નર્મદા પોલીસ દ્વારા બોર્ડર પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સાગબારા ધનસેરા ચેકપોસ્ટ પર નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે કડક સૂચના આપી અને કડક ચેકિંગ કરવા એલસીબી એસઓજીની ટીમોને કામે લગાડી છે. જિલ્લામાં 20 ચેકપોસ્ટ ઊભી કરાઈ છે અને જેના પર 200 જેટલા કર્મીઓ તૈનાત છે. અમદાવાદમાં બાબા સાહેબની પ્રતિમાનું નાક તોડ્યું, પ્રતિમાને નુકસાન પહોંચાડતા રોષ. અમદાવાદના ખોખરા વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત થઈ છે. શહેરના ખોખરા વિસ્તારમાં કેકા શાસ્ત્રી કોલેજની સામેના ભાગે જયંતી વકીલની ચાલી આવેલી છે. ચાલીના બહારના ભાગે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવામાં આવેલી છે. આજે વહેલી સવારે જ્યારે સ્થાનિક લોકો ત્યાંથી પસાર થતા હતા ત્યારે આંબેડકરની પ્રતિમાના નાકને તોડી નુકસાન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું. આ વાત વાયુ વેગે ફેલાતા સ્થાનિકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા. કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા આ કાવતરું રચી નુકસાન કર્યું હોવાથી પોલીસને જાણ કરવામાં આવી. આ મામલો ખોખરા પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ઘટના બનતા ચાલીના રહીશો બહાર રોડ પર ધરણા પર બેસી ગયા. મોટી સંખ્યામાં લોકો એકઠા થતા એક તરફનો રસ્તો બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું. આરોપીઓને પકડવા માટેની માંગ સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા. સ્થાનિકોમાં રોષ ફેલાતા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પાણી ન છોડાતા જામનગરના ખેડૂતોએ અર્ધનગ્ન હાલતમાં કર્યો વિરોધ.
જોડિયાના હડિયાણા ગામે કેનાલમાં પાણી ન છોડવામાં આવતા ખેડૂતોએ પાણી બતાવ્યું. જામનગરના જોડિયા તાલુકાના હડિયાણા ગામમાં કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોએ અર્ધનગ્ન થઈ વિરોધ કર્યો. શિયાળુ પાકને પિયત માટે પાણી ન છોડાતા રોષે ભરાયેલા ખેડૂતોએ અનોખી રીતે વિરોધ કર્યો. કેનાલો ખાલી ખમ પડી છે, ત્યારે અગાઉ ખેડૂતોની રજૂઆત બાદ 15 તારીખ સુધીમાં પાણી છોડવાની વાત અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ 15 તારીખ પણ જતી રહી હોવા છતાં પાણી પણ ન આવ્યું અને તારીખ પે તારીખ આપવામાં આવી રહી છે. બીજી તરફ કેનાલોમાં સાફ સફાઈ નથી કરાતી, ત્યારે રજૂઆત કરી કંટાળેલા ખેડૂતોએ અનોખો વિરોધ વ્યક્ત કરી કેનાલની સફાઈ સાથે પાણી આપવામાં આવે તેવી માંગણી કરી. કેનાલમાં પાણી આપવાની માંગ સાથે તંત્ર સામે વિરોધ નોંધાવ્યો. કપડા કાઢી ખેડૂતોએ રોષ વ્યક્ત કરતા તંત્ર દોડતું થઈ ગયું. સુરતના અડાજણની સ્કૂલમાં વાલીઓનો વિરોધ. આરટી અંતર્ગત પ્રવેશ ન આપતા વિરોધ. આરટી અંતર્ગત ગરીબ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં ન આવતા સુરતના વાલીઓએ વિરોધ કર્યો. કડકડતી ઠંડીમાં સુરતના અડાજણના ભૂલકા ભવન સ્કૂલ ખાતે વાલીઓ પહોંચી ગયા. સ્કૂલની દાદાગીરી સામે હલ્લાબોલ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આરટી અંતર્ગત વિદ્યાર્થીઓના પ્રવેશ મેળવનાર વાલીઓએ હલ્લાબોલ કર્યો. વાલીઓનો આરોપ ભૂલકા ભવન સ્કૂલના સંચાલકો દાદાગીરી કરી રહ્યા છે, તેને લઈને છે. આરટી અંતર્ગત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને એલસી આપવાની ધમકી આપવામાં આવી. આરટીમાં ખોટી આવક બતાવી એડમિશન લીધું હોવાનું સ્કૂલે કારણ જણાવ્યું. આરટીમાં 1,20,000ની આવક હોય તો વિદ્યાર્થીઓને એડમિશન મળે છે. સ્કૂલે જણાવ્યું કે વાલીઓની બેંકોમાં લાખોની લોન ચાલે છે, એટલે વાલીઓ ગરીબી રેખા નીચે આવતા નથી, એટલે સ્કૂલ એલસી આપવાની ધમકી આપી, જેથી વાલીઓ હોબાળો મચાવ્યો. બીજી તરફ અડાજણની શાળાના હોદ્દેદારોએ વાલીઓના આક્ષેપોને ફગાવ્યા. શાળાના પ્રમુખ અને આચાર્યએ કહ્યું કે અમારા તરફથી કોઈ એલસી આપી દેવાની ધમકી આપી નથી. અમારા તરફથી 11 ફાઇલો ડીઈઓ ઓફિસે મોકલવામાં આવી હતી. ડીઈઓ તરફથી કેટલાક આરટી હેઠળ એડમિશન રદ કરવાનો હુકમ કર્યો છે. શાળા તરફથી ક્રોસ તપાસ કરવામાં આવી હતી, જેમાં વાલીઓની વાર્ષિક આવક 1.5 લાખથી વધુ હોવાનું સામે આવ્યું. વાલીઓએ વિદેશ પ્રવાસ પણ કર્યો. વાલીઓ દર મહિને ઓટો રિક્ષાનું 2,000 જેટલું ભાડું ચૂકવે છે, જેની સામે સરકાર અમોને વાર્ષિક 13,000 ચૂકવે છે. વાલીઓના ઘરે તપાસ કરતા ઘરોમાં એસી મળી આવ્યા છે. 3 માળના પાક્કા મકાનો વાલીઓને છે. વાલીઓએ બેંક સ્ટેટમેન્ટ પણ ખોટા આપ્યા છે. અમરેલીના ખાંભામાં રહેણાંક વિસ્તારમાં સિંહોની લટાર કેમેરામાં થઈ કેદ. શિકારની શોધમાં સિંહોના 4 જેટલા ઝુંડ જોવા મળ્યા છે. શિકારની શોધમાં 4 સિંહો આંબાવાડી વિસ્તારમાં આવી ચડતા ગામ લોકોમાં ખળભળાટ મચી ગઈ. પશુની પાછળ દોડતા સાવજો કેમેરામાં કેદ થયા. સીસીટીવી ફૂટેજમાં 2 સિંહણ અને 2 સિંહ બાળના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ગ્રામજનોએ સિંહો પકડવા પાંજરું મૂકવા માંગ કરી છે. થોડા દિવસ અગાઉ પણ સિંહોએ ગામમાંથી 4 પશુઓના શિકાર કર્યા હતા. જૂનાગઢથી સમાચાર. વિસાવદરના જાંબાળા ગામે સિંહના આટાફેરાથી ફફડાટ. મોડી રાત્રે સિંહની લટારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. રાત્રિના સમયે 2 સિંહ ગામની શેરીઓમાં નજરે પડ્યા. શેરી પરથી પસાર થતો સ્થાનિક સિંહને જોઈને ભાગતો નજરે પડ્યો. ગભરાયેલા સ્થાનિકોએ પોતાના ઘરના દરવાજા કર્યા બંધ. હાલમાં સિંહ દીપડાના આટાફેરાથી ગામમાં ભયનો માહોલ. સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરે લોકો પાસે ડ્રેનેજ લાઇન નાખવાના પૈસા લીધા. સામાન્ય રીતે પ્રાથમિક સુવિધાના કામનો ખર્ચ મહાનગરપાલિકા ભોગવતી હોય છે, પરંતુ સુરતમાં મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરે ડ્રેનેજ લાઇન નાખવાના પૈસા લોકો પાસેથી ઉઘરાવ્યા. આવા કારનામા વરાછા એ ઝોન સોસાયટીમાં કરવામાં આવ્યા છે. અહીં મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઇન નાખવાનું કામ ચાલે છે. આ કામ કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું છે, જેના માટે પૈસા પણ મનપાએ આપ્યા છે. છતાં ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરે ઘર દીઠ 2500 થી 3500 રૂપિયા ઉઘરાવ્યાનો આક્ષેપ થતા ખળભળાટ મચી ગયો. પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રેનેજ લાઇન નાખવા પૈસા લીધાનો વિપક્ષે આક્ષેપ કર્યો. વિપક્ષે કોન્ટ્રાક્ટરનો ભાંડો ફોડતા કોન્ટ્રાક્ટર દ્વારા રૂપિયા પરત કરાયા. ત્યારે આ મામલે ડ્રેનેજ કમિટીના ચેરમેન કેયુર ચપટવાળાએ કોન્ટ્રાક્ટરને શોકોઝ નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો. તેમણે કહ્યું કે ઘટનાની ખરાઈ કર્યા બાદ જો કોઈ જવાબદાર જણાશે તો તેની સામે કાર્યવાહી કરાશે. લોકો ફરી સિંગતેલ તરફ વળતા હવે તો ખેડૂતો જ તેલિયા રાજા. ગીર સોમનાથમાં 200 થી વધુ સિંગતેલ પિલાણ કરતી મિલો ધમધમતી થઈ. ફરી એકવાર લોકો સિંગતેલ તરફ વળતા હવે ગીર પંથકના ખેડૂતો જ તેલિયા રાજા બની ગયા છે. મગફળી નહીં, હવે મગફળીનું તેલ વેચીને માલામાલ થઈ રહ્યા છે. સુરત પંથકમાં તેલ કાઢવાની મિની મિલો ધમધમતી થઈ છે. આ વર્ષે ગીર સોમનાથ જિલ્લામાં લગભગ 200 થી વધુ મિની મિલો ગ્રામ્ય વિસ્તારોમાં શરૂ થઈ છે અને આશરે 500 ખાંડી મગફળીનું પિલાણ થઈ રહ્યું છે. એક ખાંડી મગફળીમાંથી લગભગ અંદાજે 8 ડબ્બા તેલ નીકળે છે. એટલે કે ગીર સોમનાથ જિલ્લાની મિની મિલોમાં રોજના 4000 આસપાસ સિંગતેલના ડબ્બા તૈયાર થાય છે, જેમાં છેલ્લા એકાદ મહિનામાં લગભગ 2 લાખ થી 3 લાખ સિંગતેલના ડબ્બાનું ઉત્પાદન થતું હોવાનો અંદાજ છે. લોકો પણ ઘાણીના શુદ્ધ અને સાત્વિક તેલના આગ્રહ રાખી રહ્યા છે.
ખેડૂતો પોતાની મગફળી વેચવાને બદલે હવે પિલાણ કરાવી શુદ્ધ તેલ કાઢતા, જેના કારણે ગ્રામ્ય અને શહેરી કક્ષાએ ગાયબ થતી તેલ કાઢવાની મિની મિલોને ફરી એકવાર જમાનો આવ્યો છે. મિની મિલો પર 5-5 દિવસ મગફળી પીલાવવા માટે રાહ જોવી પડી રહી છે. ગીરમાં ઘણા ખેડૂતો જાતે જ મગફળી પીલાવી સિંગતેલ પોતાના સગા સંબંધીઓને વેચી રહ્યા છે. ત્યારે આવનાર દિવસોમાં ફરી ગુજરાત અને દેશમાં સિંગતેલનું રાજ છવાય તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાં ભર શિયાળે પડ્યો ભ્રષ્ટાચારનો ભૂવો. ચોમાસું હોય કે શિયાળો કે પછી ઉનાળો, પરંતુ અમદાવાદના રસ્તા પર ભૂવાની બોલબાલા જરૂર હોય. આ વખતે અમદાવાદના રસ્તા પર શિયાળે ભૂવો પડતા વધુ એક વખત ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી ગઈ છે. આ વખતે અમદાવાદના વિજય 4 રસ્તા પાસે રોડ પર મસમોટો ભૂવો પડ્યો. વિજય 4 રસ્તા પાસે રોડની વચ્ચે જ ભૂવો પડતા ફરી એકવાર તંત્રની કામગીરીને લઈને સવાલો ઊભા થયા. સામાન્ય રીતે વરસાદની સિઝનમાં ભૂવા પડવાની ઘટના બનતી હોય છે, પરંતુ હવે શિયાળામાં પણ ભૂવા પડવાની ઘટના બનતા અમદાવાદના રોડ પર નીકળવું હવે જોખમથી ખાલી નથી. વિજય 4 રસ્તા પાસે રોડની વચ્ચે ભૂવો પડ્યો, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. લગભગ અડધો દિવસ સુધી ભૂવાને બેરિકેડ કરવા પણ કોઈ ફરક્યું નહીં, જેથી ટ્રાફિકની સમસ્યા સર્જાતી રહી. બાદમાં તંત્ર જાગ્યું અને ભૂવાની ફરતે બેરિકેડ મૂક્યા. જાણકારી મુજબ આ ભૂવાને 1 માસ અગાઉ જ રિપેર કરવામાં આવ્યો હતો, છતાં ફરીવાર સિઝન વગરનો ભૂવો પડ્યો છે. રિપેરિંગ થયા પછી પણ ભૂવા પડતા કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના પુરાવા મળ્યા હોવાની લોકચર્ચા છે. અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી. અમદાવાદમાં 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન કાંકરિયા કાર્નિવલ 2024નું આયોજન કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 25 ડિસેમ્બરે કાર્નિવલનો પ્રારંભ કરાવશે. 6 દિવસ સુધી આયોજિત આ કાર્નિવલમાં ભવ્ય અને રંગારંગ કાર્યક્રમનું આયોજન કરાયું છે. કાંકરિયા પરિસરમાં 3 સ્ટેજ પર અલગ અલગ કાર્યક્રમ યોજાશે. લોકગાયક ગીતાબેન રબારી, ઈશાની દવે, દેવિકા રબારી, કૈરવી બુચ, કિંજલ દવે, અપેક્ષા પંડ્યા સહિત અનેક કલાકારો ધમાકેદાર પ્રદર્શન કરશે. જ્યારે મનન દેસાઈ, ઓમ ભટ્ટ, દીપ વૈદ્ય, ચિરાયુ મિસ્ત્રી સહિત અનેક કલાકારો સ્ટેન્ડઅપ કોમેડી શોથી લોકોને હસાવશે. સાઈરામ દવેનો ભવ્ય લોક ડાયરામાં રમઝટ બોલાવશે. લોક ભવાઈ, રોક બેન્ડ પરફોર્મન્સ સાથે અંડર વોટર ડાન્સ પરફોર્મન્સ સહિત ઝૂ, બટરફ્લાય ગાર્ડન સહિતના આકર્ષણ પણ રહેશે. રાજકોટમાં ગૌચરની જમીન પર દબાણ થતા વિરોધ. દબાણ દૂર નહીં કરાય તો અગ્નિસ્નાન કરી લેશે સરપંચ. રાજકોટના ખીજડીયા ગામે ગૌચરની જગ્યા પર અજાણ્યા શખ્સોએ દબાણ કરતા મામલો કલેક્ટર સુધી પહોંચ્યો. ગામના સરપંચે ચીમકી ઉચ્ચારી છે કે જલ્દી દબાણ દૂર નહીં કરાય તો અગ્નિસ્નાન કરી લેશે. ખીજડીયા ગામમાં 9 કરોડ રૂપિયાની 5 એકર જમીન પર દબાણ કરવામાં આવ્યું, જેના આક્ષેપ સાથે રજૂઆત કરાઈ. ગામના સરપંચ દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવ્યો કે ખીજડીયા ગામે ગૌચરની 5 એકર જગ્યામાં દબાણ સર્જાયું છે. એટલું જ નહીં, 2 ગામ વચ્ચેનો મુખ્ય માર્ગ પણ દબાણ કરી બંધ કરી દેવાયો છે. ક્ષત્રિયો વ્યસન છોડી હથિયારો વસાવશે. કાલિદાસ બાપુનો ક્ષત્રિય મહાસંમેલનમાં હુંકાર તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ક્ષત્રિયો જવાબ આપશે. ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનના શાંત પડ્યા બાદ ફરી ક્ષત્રિયો એક મંચ પર આવ્યા. અમદાવાદના કુંજાડમાં ક્ષત્રિય એકતા મહાસંમેલન યોજાયું, જેમાં ક્ષત્રિયની પરિભાષામાં આવતા ગરસાદરા, કાઠી, કારડિયા, ઠાકોર સહિતના ક્ષત્રિયોના આગેવાનો હાજર રહ્યા, જેમાં ક્ષત્રિય સમાજના અગ્રણી રાજ શેખાવત અને કાલિદાસ બાપુ હાજર રહ્યા. ફરી એકવાર આંદોલન કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્ષત્રિયોનો પાવર દેખાડવા માટે હુંકાર કર્યો. રાજ ક્ષત્રિય સમાજ અગ્રણી રાજ શેખાવતે કહ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્ષત્રિયો જવાબ આપશે. તો આ બેઠકમાં કાલિદાસ બાપુએ ક્ષત્રિયોને કહ્યું કે તમાકુ, માવા, ગુટખા અને ઢીંચવાને બદલે આડા અવળા પૈસા કાઢતા હો તો બંધ કરી હથિયારો ખરીદો. 32 બોરની બંદૂકો લેવા માંડો. તમે તમારા જો માવા ગુટકાન મટકાન ઢેંચવાનું જે આડાવડા પૈસા કાઢતા હોય ને, તો ઈ પૈસા કાઢવાના બંધ કરી નાખો અને 12 મહિનાના પૈસા ભેગા કરી આવી એક સભા કરો અને ઈ પૈસાના હથિયારો લઈને ફટકડીઓ આપવાના ચાલુ કરી દો. આપવાના ચાલુ કરી દો, બીજી વાત નહીં. રબારી સમાજ હવે કુરિવાજો છોડી ખોટા ખર્ચ કરશે બંધ. રબારી સમાજ દ્વારા કુરિવાજ અને ખોટા ખર્ચ બંધ કરવા માટે મહત્વપૂર્ણ મીટિંગ યોજાઈ. અમદાવાદના સોલા ભાગવત ખાતે રબારી સમાજની બંધારણ સમિતિની કોર કમિટીના સભ્યો અને સમાજના અગ્રણીઓ દ્વારા એક મહત્વપૂર્ણ મીટિંગ યોજાઈ. આ મીટિંગમાં આગામી 29 ડિસેમ્બરે સોલામાં યોજાનાર બંધારણ સુધારણા મહાસંમેલનના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી. ખાસ કરીને સમાજમાં ચાલતા કુરિવાજો અને ખોટા ખર્ચને નિયંત્રિત કરવા માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત મંતવ્યો અને ચર્ચા યોજાઈ. આ બેઠકમાં 200 જેટલા રબારી સમાજના લોકો હાજર રહ્યા. રબારી સમાજ દ્વારા કુરિવાજ અને ખોટા ખર્ચ બંધ કરવા અંગે મીટિંગ યોજાઈ. મંતવ્યોના આધારે સમાજના ભવિષ્ય માટે શ્રેષ્ઠ નિર્ણય લેવાનો પ્રયાસ કરવામાં આવશે. સૌર ઉર્જાથી ખેડાનું સુખી ગામ બન્યું સુખી. દરેક ઘરના ધાબાએ જે સોલર રૂફટોપ સિસ્ટમ છે તે ઇન્સ્ટોલ કરવામાં આવી. રાજ્યનું 3જું સોલર વિલેજ બન્યું. સૌર ઉર્જાથી ખેડાનું સુખી ગામ બન્યું સુખી. જી હા, સુખી ગામ જિલ્લાનું પ્રથમ અને રાજ્યનું 3જું સોલર વિલેજ બન્યું.
જિલ્લાના છેવાડાના ગામમાં સોલારનો પ્રકાશ ફેલાયો છે. કપડવંજ તાલુકાના છેવાડાના સુકી ગામમાં પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બિલ યોજના અંતર્ગત 183.27 કિલોવોટ સોલર ઓન ગ્રીડ સિસ્ટમથી સફળ સ્થાપના કરવામાં આવી, જેથી ગામ લોકોને વીજળીના બિલ ભરવાની ઝંઝટમાંથી મુક્તિ મળી છે. જિલ્લા વહીવટીતંત્રના પ્રયત્નોથી આ ગામ સંપૂર્ણ સોલર આધારિત ગામ બન્યું છે. ગામના કુલ 78 ઘર પર સોલાર રૂફટોપ લગાવવામાં આવ્યા છે. અંદાજિત 77.79 લાખના ખર્ચે દરેક ઘરના ધાબે સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવામાં આવી છે. સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરતા પહેલા લોકોને 2 માસનું બિલ આશરે 4 થી 6 હજાર આવતું હતું. હવે બિલ 0 થઈ ગયું છે. ઘર જ નહીં, મંદિર, દૂધ મંડળી અને ગામની સ્ટ્રીટ લાઇટ પણ સોલારથી જ કાર્યવંતિત છે. પોલીસે ટ્રક ડ્રાઈવર બની રશિયન વટાણા ચોર ટ્રક ચાલકને પકડ્યો છે. 8 લાખનો માલ કર્યો છે કબજે. ઘરેણાની ચોરી, પૈસાની ચોરી, વાહનની ચોરી સાંભળી હશે, પરંતુ સુરતમાં એક ચોરે હદ પાર કરી. પોલીસ સકંજામાં ઉભેલા આ શખ્સે રશિયન વટાણાની ચોરી કરી. સુરતના હજીરાના અદાણી પોર્ટ પર થયેલ રશિયન વટાણાની ચોરીનો ભેદ ઉકેલાયો. હજીરા પોલીસે રશિયન વટાણાની ચોરી કરનાર ટ્રક માલિકને ઝડપીને કાર્યવાહી કરી. થોડા દિવસ અગાઉ ટ્રાન્સપોર્ટરને છેતરીને ટ્રક ડ્રાઈવર ₹8,43,530 રૂપિયાના 25.181 ટન વટાણા લઈને ફરાર થયો હતો. આરોપી રશિયન વટાણાની ડિલિવરી મેળવી તમામ વટાણા લઈને ટ્રક લઈને ફરાર થઈ ગયો. જોકે પોલીસે આરોપીને પકડવા હજીરાથી ભુજ સુધી 700 કિલોમીટરના 300 થી વધુ સીસીટીવી ચકાસ્યા. પોલીસે આરોપીને પકડવા ટ્રક ડ્રાઈવર જેવો શાકભાજીના વેપારી જેવો વેશ પલટો કરીને ચોરી કરાયેલ તમામ મુદ્દામાલ સાથે ટ્રક માલિક અબ્દુલ મજીદ ઇબ્રાહિમ સુમરાની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી. તપાસમાં સામે આવ્યું છે કે ટ્રક માલિકે ટ્રક ડ્રાઈવરનો ફોન પણ નર્મદા નદીમાં ફેંકાવી દીધો હતો. ઉપરાંત સુરતથી ભુજ સુધી ટ્રકનો નંબર બદલતો ત્યાં પહોંચ્યો હતો. આ ચોરીના નેટવર્કમાં અન્ય 2 સલીમ સુમરા અને સ્વરૂપ ગોહિલ નામના ઈસમની પણ સંડોવણી જોવા મળી રહી છે. આ બંને ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે, જેમાં સ્વરૂપ સુમરા અને અબ્દુલ માજીદ સુમરાએ ટ્રક ડ્રાઈવર બનાવીને અદાણી પોર્ટમાંથી ટ્રક બહાર લેવડાવ્યો હતો, જ્યારે સલીમ સુમરા સાથે મળી અબ્દુલ માજીદ ઇબ્રાહિમ સુમરા ચોરી કરેલ તમામ મુદ્દામાલ વેચવા વેપારીની શોધ કરતા હતા. સુરતમાં નકલી વસ્તુઓની ભરમાર, હવે નકલી સિમેન્ટ વેચાણનો પર્દાફાશ. સુરત શહેરમાં નકલી ચીજ વસ્તુઓની ભરમાર જોવા મળી રહી છે. પછી તે ખાદ્ય પદાર્થની વાત હોય કે પછી અન્ય બાંધકામમાં વપરાતા મટીરિયલની વાત હોય, જેમાં પણ હવે નામાંકિત કંપનીના નામે હલકી ગુણવત્તાની નકલી સિમેન્ટના વેચાણના ખેલનો પર્દાફાશ થયો છે. સુરતના ખડોદરામાં નકલી સિમેન્ટની ગુણી ઝડપાઈ છે. સુરતના ખડોદરા વિસ્તારમાં અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના નામે મોટા પાયે બનાવટી સિમેન્ટ વેચવાના કારનામાનો પર્દાફાશ થયો છે. હલકી ગુણવત્તાવાળી સિમેન્ટ અલ્ટ્રાટેકના લોગોવાળી બેગોમાં ભરી ગ્રાહકોને વેચીને લાખોની છેતરપિંડી કરી હતી. ખડોદરા પોલીસ દ્વારા અલ્ટ્રાટેક કંપનીના પ્રતિનિધિઓને સાથે રાખીને ડુપ્લિકેટ સિમેન્ટ પધરાવવાનું કારસ્તાન પકડી પાડવામાં આવ્યું. પોલીસે 410 જેટલી બોરી કબજે કરી. સિમેન્ટ વેચાણ કરનાર 2 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો. પોલીસે 1,43,000ની હલકી કક્ષાની સિમેન્ટનો જથ્થો કબજે કર્યો. આરોપીઓ પાસે અલ્ટ્રાટેક કંપનીની ડીલરશીપ કે સિમેન્ટ વેચાણ માટેના દસ્તાવેજ પુરાવા ન હતા, તેમ છતાં કંપનીના લોગોનો ઉપયોગ કરીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. જોકે આ કિસ્સો જોતા હવે લોકોએ ઘર બનાવવા સિમેન્ટ પણ બ્રાન્ડેડ લેવી કે ન લેવી, અસલીના નામે કોનો ભરોસો કરવો, તે પણ એક મોટો સવાલ ઊભો થયો છે.